અને ચાય પે ચર્ચા ના કહેવાય તો અને કહેવાય ચાય પે ખર્ચા. ખર્ચા? હા, એ કેવી રીતે? અરે થાય જ તો ગાંડા. આવી બધી વાતો કરીશું ને તો જે ચર્ચા થતી હશે ને એ પણ બંધ થઈ જશે. આમે આ ખર્ચા બંધ કરાવવાની લોકો વેતરણ કરી જ રહ્યા છે અત્યારે. તને ખબર છે લેટેસ્ટ હમણાં શું થયું? ગઈકાલે જ ભાઈ કોંગ્રેસે આ ચાય પે ચર્ચા પર બેન લાવી દીધો છે યુપી ની અંદર. એમના કહેવા પ્રમાણે કે આ લોકોને મફત ચા આપીને એક પ્રકારનો ગુનો છે, એક પ્રકારની લાંચ છે. બોલ, તમે આવો ગુનો ના કરી શકો. આચાર સંહિતાનો ભંગ પણ થાય અને આમાં પણ આ કામ તો ના જ કરી શકાય. એટલા માટે આ કામ ના થઈ શકે. આખી નાખી કીટલી બંધ કરાવી નાખી. બોલ, તારી કીટલી બંધ થાય એ પેલા આપણે અહીંયા ચાય પે ચર્ચા ચાલુ કરાવી દઈએ, તું બચી જાય. હા અલ્યા તો કરો સાહેબ. અલ્યા હવે અમારા ઉપર આવ્યું રહી રહી. અરે તારે એક ચા ભેણ. આમાં સાહેબ ચા નહીં, કેટલી આવું પડે. शायद मेरी शादी का ख्याल, शायद मेरी शादी का ख्याल दिल में आया है, इसीलिए मम्मी ने मेरी तुम्हें चाय पे बुलाया है. મોદીની બેઠક પર ભાજપમાં થયેલા વિવાદથી સંઘ ખફા. મોહન ભાગવતે રાજનાથ સાથે તો રાજનાથે મુરલી મનોહર જોશી સાથે કરી ચર્ચા. વડાપ્રધાન બનવાનું સપનું અહંકારી નીતિશને સુવા નથી દેતું. બિહારની રેલીમાં નામ લીધા વિના મોદીના પ્રહાર. ત્રીજા મોરચા પર પણ કર્યો કટાક્ષ. ડીએમકે પહેલી તો અને આપે જાહેર કરી ઉમેદવારોની ચોથી યાદી. જાસૂસી કાંડનો પર્દાફાશ કરનાર આશિષ ખેતાનને પણ આપી ટિકિટ. સપાના પૂર્વ નેતા અમરસિંહ અને જયાપ્રદા આરએલડીમાં જોડાયા. લોકસભા ચૂંટણી માટે આપી ટિકિટ તો પપ્પુ યાદવ આરજેડીમાં જોડાશે. કેજરીવાલના મીડિયાની સાથે સેટિંગના વિડીયોથી હોબાળો. ન્યૂઝ એન્કર સાથે વિવાદાસ્પદ બાબતો પર ચર્ચા કરતા કેજરીવાલ પર ઉઠ્યા સવાલ. અને રાજકારણીઓને સુપ્રીમ કોર્ટનો આંચકો. કોર્ટે તમામ કલંકિત સાંસદ ધારાસભ્યોના કેસ 1 વર્ષમાં પૂરા કરવા આપ્યા આદેશ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું મિહિર. 2014માં કોણ મારશે મેદાન? રાજકારણમાં કોના ગ્રહ છે પ્રબળ? કોનો રાહુ કરાવશે રાજ અને કોનો કેતુ છીનવશે તાજ? રાજકારણની રસ્સાખેંચમાં ગ્રહોની દશા અપાવશે તાજ કે પછી લૂંટાશે નેતાઓની લાજ? આજ વિશે છે અમારી વિશેષ રજૂઆત, રાજકારણના રાહુ કેતુ. તો આજે આપણે વાત કરીશું ભાજપના નેતા એલ.કે. અડવાણીની કુંડળી વિશે. અને આજ વિશે વધુ વાતચીત કરવા આપણી સાથે છે જ્યોતિષ આચાર્ય દુર્ગાપ્રસાદજી અને સાથે છે યકીનજી. આપ બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં. યકીનજી, સૌપ્રથમ તો આપને પૂછવા માંગીશ કે અડવાણીજીની જન્મ કુંડળી શું સંકેત આપે છે? એલ.કે. અડવાણીજીનો જન્મ તારીખ છે 8/11/1927 રાત્રે 9:27 પાકિસ્તાનમાં કરાચીમાં એમનો જન્મ થયો. જન્મકુંડલીના ગ્રહોમાં એમનું વૃશ્ચિક લગ્ન છે. લગ્નની અંદર શનિ અને કેતુ, એમના 12મા સ્થાનમાં સૂર્ય, મંગળ અને બુધ. ત્યાં સૂર્ય મંગળ અંગારક યોગ પણ કરે છે અને સૂર્ય બુધ બુધાદિત્ય યોગ, આ બંનેનું કોમ્બિનેશન ત્યાં આગળ દેખવા મળે છે. એમના 5મા સ્થાનમાં સ્વગ્રહી ગુરુ છે. એમના 6ઠ્ઠા સ્થાનમાં ચંદ્ર છે મેષનો. એમના 7મા સ્થાનમાં વૃષભનો રાહુ અને એમના 11મા સ્થાનમાં નીચનો શુક્ર છે. આ કોમ્બિનેશનમાં સૌથી પહેલાં લગ્નેશની વાત કરીએ તો જન્મકુંડળીમાં સૌથી પહેલાં શનિ કેતુ હોવાના કારણે જેમનો તનુભાવ છે, એમનો સ્વભાવ છે, થોડોક આક્રમક રહે. કારણ કે એક એવો પણ યોગ છે કે લગ્નમાં અથવા કેન્દ્રમાં રહેલા રાહુ કેતુ કેન્દ્રના માલિક જેવું ફળ આપે. તો અહીંયા ગાડી કેન્દ્રમાં કેતુ જે છે એ વૃશ્ચિક રાશિનો હોવાથી એ મંગળ જેવું ફળ આપશે. એટલે અહીંયા ગાડી શનિ અને મંગળ જેવી પણ એક યુતિ થાય. પરંતુ લગ્નેશ 12મા સ્થાનમાં સૂર્ય સાથે હોવાના કારણે ઘણું બધું સંઘર્ષમય જીવન જીવવું પડે. પણ તેમ છતાં પણ અગ્રેસિવનેસ સૂર્ય, શનિ અને મંગળના કારણે રહે. એમની વાણી
એ બુધના કારણે સૂર્ય બુધના બુધાદિત્ય યોગના કારણે વાણી સારી પણ રહે, પરંતુ 8મા સ્થાનનો માલિક થઈને બુધ 12મા સ્થાનમાં વિપરીત રાજયોગ કરે છે, તો ઘણીવાર એમની વાણી દ્વારા પણ લોકપ્રિયતા મળે. ઘણા એવા સ્ટેટમેન્ટો એમના કહેવાય જાય જેના કારણે એમને એક નેગેટિવિટી આવે, પણ તેમ છતાં પણ તેના દ્વારા પણ એ લોકપ્રિયતા મેળવી શકે છે, કારણ કે ત્યાં આગળ લગ્નેશ તરીકે મંગળ છે, ત્યાં એમને થોડુંક શુભ ફળ આપે, અગ્રેસિવનેસ હોવા છતાં પણ. સાથે સાથે વાત કરીએ એમનું જે 5મું સ્થાન છે, તો 5મા સ્થાનની અંદર ગુરુ સ્વગ્રહી છે, જે એમના સંતાનનું કારણ છે, તો સંતાન એમના ઇન્ટેલિજન્ટ રહે અને એનાથી પણ એમને કંઈક ને કંઈક અંશે ફાયદો રહે. સાથે યોગકારકની વાત કરીએ તો એમની કુંડળીમાં 2 યોગકારક છે, એક સૂર્ય અને ચંદ્ર. સૂર્ય એમના 12મા સ્થાનમાં છે, ચંદ્ર એ એમના 6ઠ્ઠા સ્થાનમાં છે, બંને ખાડા સ્થાનમાં છે, પરંતુ બંનેની એકબીજા ઉપરની દ્રષ્ટિના કારણે અત્યારે જે પણ પ્રકારનો જે સમય છે અને અત્યાર સુધી જે વિરોધ પક્ષમાં રહ્યા, ભાજપના વડા તરીકે રહ્યા, આ સૂર્યચંદ્રના કારણે છે, કારણ કે એક આત્મા અને મનનું મિલન છે, જેના કારણે પણ એક સર્વોચ્ચ પદ ઉપર રહી શક્યા છે. 7મું સ્થાન એ ભાગીદારીનું સ્થાન છે. અહીંયા આગળ પણ 7મા સ્થાનમાં રાહુ એ વૃષભનો હોવાના કારણે અહીંયા પણ એ નિયમ લાગુ પડે છે, કારણ કે કેન્દ્રમાં રહેલો રાહુ કેન્દ્રના માલિક જેવું ફળ આપે, અહીંયા શુક્ર જેવું ફળ આપશે. અને અહીંયા આગળ 7મા સ્થાનનું માલિક જે લાભ સ્થાનમાં છે અને લગ્નેશની દ્રષ્ટિ છે, જેના કારણે ભાગીદારીથી એમને ઘણા અર્થે ફાયદો પણ થઈ શકે છે. આ જન્મી કુંડળીનું જે એનાલિસિસ છે અને એની સાથે 9માંશ કુંડલી એમની એટલી શુભ છે કે એમની 9માંશ કુંડલી મકર લગ્નની છે અને શનિ એ વર્ગોત્તમી થાય છે, સાથે સાથે શુક્ર અને મંગળ કુંભ રાશિના છે, એમનો સૂર્ય વર્ગોત્તમી થાય છે 4થા સ્થાનની અંદર, એમનો ચંદ્ર વર્ગોત્તમી થાય છે, અહીંયા એમનો બુધ એ સ્વગ્રહી છે અને ગુરુ એમનો ઊંચનો 7મા સ્થાનમાં થાય છે, રાહુ એ સિંહનો છે. 9માંશ કુંડલીનું બળ એટલું મજબૂત છે કે કુંડળી 9માંશ કુંડલીમાં 3 ગ્રહો એ પોતે વર્ગોત્તમી થાય છે, એટલે વર્ગોત્તમી ગ્રહ જન્મ કુંડળીની અંદર એનું બળ વધારી જાય તો લગ્નેશ અને 2 યોગકારક એ મજબૂત થવાના કારણે એમની કુંડળીમાં ગમે તેવી મુસીબત આવે તેમ છતાં પણ એની અંદરથી સારું પરિણામ મેળવવાની જે મેચ્યોરિટી છે એ ગ્રહો બતાવે છે. એકંદરે કહી શકાય સંઘર્ષમય જીવન, અનુભવ પ્રમાણે જે તે પરિસ્થિતિમાં વળવાનો નેચર અને એક પટરી ઉપરથી હટીને અલગ વિચારસરણી કરવાવાળો સ્વભાવ છે, પરંતુ હંમેશા સંઘર્ષમય જીવન રહ્યું છે શનિ અને મંગળના કારણે. તો આ કુંડલીની એક વિશેષતા છે, શનિ મંગળ એમને ફાયદો પણ અપાવે છે, પણ એ લડાઈ અને લડાયક વ્યક્તિ ચોક્કસ રીતે આ કુંડલી પ્રમાણે કહી શકાય. જી દુર્ગાપ્રસાદજી, આપને પૂછવા માંગીશ કે એવા કયા ગ્રહો છે જે અડવાણીને રાજકીય લાભ કે નુકસાન અપાવી શકે છે? ગ્રહોની જેમ ચર્ચા કરવામાં આવી, એમની લગ્ન કુંડળી જ્યારે જોઈએ તો વૃશ્ચિક લગ્નની કુંડળી છે અને લગ્નેશ એનાથી 12મે આવ્યો, એટલે કે મંગળ એ 12મા ભાવમાં સૂર્યની સાથે અને બુદ્ધની સાથે જ્યારે એની યુતિ કરી. આજના ગોચરના ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચારીએ તો શનિ, રાહુ અને મંગળ એ 3 વસ્તુ એમના 12મા ભાવની અંદર ભ્રમણ કરી રહી છે. હવે 12મો ભાવ એ એમને રાજ્ય અપાવવાથી હંમેશા વંચિત રાખ્યું છે. જ્યારે એમને સત્તા મેળવવા માટેના પ્રયત્નો કર્યા, એ તમામ પ્રયત્નો એમના નિષ્ફળ થવાની પાછળ જો કારણ હોય તો સૌથી મોટું કારણ એ 12મા સ્થાન પર લગ્નનો 12મા સ્થાન પર જવું એટલે લગ્નેશનો વ્યય થયો એમ કહેવાય. ત્રીજી વસ્તુ એ થાય છે કે જ્યારે શનિ કેતુનો શ્રાપિત દોષ એમની કુંડળી ઉપર પડી ગયો તો એના લીધે એમનું એક માનસિક જે લેબલ હોય છે એ થોડો એવો સ્વભાવ હોય છે કે અમુક બાબતને લઈ અને ક્ષણિમ તૃષ્ટા ક્ષણિમ રૂષ્ટા, તરત ખુશ થઈ જવું અને તરત એમ કે નારાજ થઈ જવું, એવો એમના સ્વભાવની અંદર આવી જાય છે. એ શનિ અને કેતુના કારણે છે. શનિ મહારાજ પરાક્રમ પર દ્રષ્ટિ કરી રહ્યા છે એટલે એમને અપજશ પણ મળતું હોય છે. કેટલાક એવા કાર્યો એમણે કરી દીધા જે કાર્યોના કારણે લોકો એમને અપમાનિત ગણે છે, એમની એમ કે જેટલું સન્માન થવું જોઈએ એટલું નથી થઈ શકતું. સાથે સાથે 7મ ભાવ પર રાહુ અને શનિની દ્રષ્ટિ, શનિની જ્યારે દ્રષ્ટિ તમારે 7મ ભાવ પર પડી રહી છે તેમના સાથીદારો જેમને એમણે અંગત ગણ્યા હોય કે જેની સાથે એમનો સંબંધ સારો રહ્યો હોય, જેમના માટે એમણે પોતે મહેનત કરી હોય, એ જ વ્યક્તિઓ એમનાથી જુદા પડે અથવા તો એમને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડતા હોય છે. એટલે એવું કારણ બને છે શનિ મહારાજની સીધી 7મ પર દ્રષ્ટિ અને રાહુ શનિનો શ્રાપિત યોગ. આ બંનેના કારણે એમની સાથે એવું જ બનતું આવ્યું હોવું જોઈએ. બીજું, ગુરુ મહારાજ ઉચ્ચના થઈ 5મ ભાવ પર બેઠા છે એટલે એક બુદ્ધિશાળી વ્યક્તિ અવશ્ય છે અને કુનેહવાળી વ્યક્તિ છે. જે એમને વિચાર કરવો હોય એ જે રીતે વિચારતા હોય, જો એમની વિચારસરણીને સ્વીકારે તો અવશ્ય લાભ મળી શકે છે. ખાસ કરીને જેમ યકીનભાઈએ કહ્યું એમ પ્રમાણે જો જોઈએ તો જ્યારે કોઈ બી વ્યક્તિની કુંડળીમાં નવાંશ અથવા તો ડિસ્ટિંશન ચાર્ટ, કોઈ બી ડિસ્ટન્સ ચાર્ટ હોય, એ 10માંશ કુંડળી હોય
કે નવાંશ કુંડળી હોય. તો દશાંશ અને નવાંશ કુંડળી જ્યારે લગ્ન કુંડળી કરતાં કદાચ વિશેષ મજબૂત થતી હોય તો આ કુંડળીનો બળ એ લગ્ન કુંડળીને વિશેષ પ્રકારથી મળતો હોય છે. જે અડવાણીજીની કુંડળીની અંદર સૂર્ય ઉચ્ચનો થાય છે, ચંદ્રમા પણ ઉચ્ચનો છે, બુદ્ધ પણ ઉચ્ચનો છે અને ગુરુ મહારાજ પણ ઉચ્ચના થયા, એટલે ચાર ગ્રહો જ્યારે ઉચ્ચના થાય તો એ વ્યક્તિ રાજા બનવાને પાત્ર હોય છે અને એને રાજા બનવું જોઈએ. વિરોધ પક્ષના નેતા તરીકે એ રાજા તો થઈ જ ગયા, પરંતુ એમને જે વડાપ્રધાન પદની લાલસા હતી અથવા છે તો એ પદ નથી મળી શક્યું, પૂર્વમાં પણ ના મળ્યું અને આ વખતે એમણે ફરી ટ્રાય કદાચ ચાલુ હોય તો એ મળી શકે. અત્યારે જો કે નરેન્દ્રભાઈને એ ડિક્લેર કરેલા છે, પણ છતાંય સમય અને સંજોગને કોઈ જાણતા નથી કે શું થાય. પરંતુ એમની જે દસમાંશ કુંડળી છે તો દસમાંશ કુંડળીમાં પંચમ ભાવ પર રહેલો જે કેતુ છે એ કેતુ જે છે અને ખાડામાં પડેલો સૂર્ય એ ઉચ્ચ પદ મેળવવાથી એમને વંચિત રાખે છે. એટલે આ બે વસ્તુ કારણ બને છે. શનિ ગુરુ વિષયોગ અને સાથે સાથે શનિ સૂર્ય વિષયોગ, આ બે કારણો એવા બને છે કે જે અડવાણીજીને પૂર્વમાં પણ એમણે ટ્રાય કર્યો, એ ટ્રાય એમનો સફળ ના થયો. અત્યારે આપણા નરેન્દ્રભાઈને મૂકવામાં આવી રહ્યા છે, એટલે અહીં પણ એમનો સફળ જે પ્રયોગ થવો જોઈએ એ થવામાં વિલંબ થઈ રહ્યો છે. પરંતુ બીજી દ્રષ્ટિએ જો વિચાર કરીએ આપણે તો એમની દશા અને અંતરદશાની અંદર શનિની મહાદશા ચાલી રહી છે, જે ઉચ્ચ પદ માટે આસીન કરાવી શકે છે, જે એમના ચતુર્થેશની દશા કહેવાય, જાહેર જીવનની દશા કહેવાય. તો એ દશાની અંદર બુદ્ધનું અંતર ચાલે છે. બુદ્ધ એટલે શનિનો મિત્ર. તો જ્યારે મિત્રનું અંતર ચાલતું હોય તો એ એમને સાથ આપે અને સાથનો લાભ પણ એમને અવશ્ય મળવો જોઈએ. એન્ડ સમયમાં શું થશે એ તો સમય બતાવશે. જી યકીનજી, આપને પૂછવા માંગીશ કે ગોચરના ગ્રહોનું જન્મ કુંડળીમાં શું મહત્વ છે અને સાથે જ અડવાણીના ગોચરના ગ્રહો શું કહી રહ્યા છે? જો જેમ પહેલા પણ વાત કરી કે ગોચરના ગ્રહોનું બળ એ ચોક્કસ વિશેષ છે કે જ્યારે તમારી જન્મકુંડલીમાં બળ મળતું હોય પણ તેમ છતાં પણ જો ગોચરના ગ્રહો એટલે હાલના ગ્રહો જો એ સપોર્ટ ના કરતા હોય તો ગમે તેવી સ્ટ્રોંગ કુંડલી હોવા છતાં પણ એ સમય દરમિયાન એ ગ્રહોનું જે પણ પ્રકારનો પોઝિટિવ કે નેગેટિવ ભોગવટો એમને ભોગવવો પડતો હોય છે. એટલે જરૂરી છે કે ગોચરના ગ્રહો સપોર્ટ આપવા જોઈએ. સચિન તેંડુલકર જેવા ઘણા બેટ્સમેનો કદાચ અમદાવાદમાં હશે જ, પણ જો સમય પ્રમાણે રણજી ટ્રોફીમાં કે સારી જગ્યાએ તક ના મળી હોય તો સારો બેટ્સમેનને તક ના મળે તો કદાચ એ રહી જતી હોય. તો એ ગોચરમાં જો સપોર્ટ મળે તો એની એબિલિટીને પ્રૂવ કરી શકે છે. એટલે જે પણ જેમ કે વિરોધ પક્ષના નેતા તરીકે સિલેક્ટ થયેલા છે અને ઓલરેડી એ રાજા જેવું જ કહેવાય, પણ એમને જો ગોચરમાં સપોર્ટ નહીં મળે તો એ પીએમ પદ સુધી નહીં જઈ શકે. પણ આ વખતના ગ્રહોમાં એક વિશેષતા તમને બતાવી પ્રમાણે સોનિયા ગાંધીની જે કુંડલી છે એમાં એમનો લગ્નેશ અને યોગકારક એ બંને ખાડામાં છે. તેમ છતાં પણ એમની પાસે તક આવી હતી અને એ પીએમ નહોતા બન્યા. પણ આ વખતની કુંડલીમાં અડવાણીજીની કુંડલીમાં પણ લગ્નેશ અને યોગકારક બંને ખાડામાં છે. લગ્નેશ તરીકે મંગળ 12મે છે, યોગકારક સૂર્ય અને બુધ, સૂર્ય અને ચંદ્ર બંને ખાડામાં છે, કારણ કે ચંદ્ર 6ઠ્ઠા ભાવમાં છે અને સૂર્ય પણ 12મા ભાવમાં. પણ આ વખતની પરિસ્થિતિમાં જો એમને તક મળશે તો આ પીએમ બનશે. એટલે અહીંયા ગાડી ઓપોર્ચ્યુનિટી મળશે તો અહીં પીએમ બનશે. પણ સોનિયા ગાંધીની કુંડલીમાં યોગકારક બંને સ્ટ્રોંગ નતા, અહીંયા તો વિપરીત રાજ્યો કરે છે. એનું એક કારણ છે કે અહીંયા 6ઠ્ઠા સ્થાનનો માલિક જે મંગળ થાય છે એ 12મા સ્થાનમાં છે. એટલે મંગળ એક અશુભ સ્થાનનો માલિક બીજા અશુભ સ્થાનમાં વિપરીત રાજ્યો કરે છે. સાથે સાથે 8મા સ્થાનનો માલિક બુધ એ પણ 12મા સ્થાનમાં, એટલે એક અષ્ટમ ભાવનો માલિક એ 12મા સ્થાનમાં, એ પણ શુભ વાત છે. સાથે એ લગ્ન સાથે કનેક્ટેડ છે અને 10મું ભાવ એ સૂર્યનું છે અને સત્તા આપવાનું કારણ પણ એ જ છે. અને સાથે સાથે ગોચરના ગ્રહોની વાત કરીએ તો ગોચરના ગ્રહોની અંદર અત્યારના સમયમાં જે એમની મહાદશા ચાલે છે એ શનિની મહાદશા છે. સાથે વાત કરીએ શનિ એમને લગ્નમાં છે, જે 10 અને 10મા સ્થાન સાથે એ સીધો સંબંધ કરે છે. 10મું સ્થાન સત્તાનું પણ સ્થાન છે, સૂર્યનું સ્થાન છે. સાથે સાથે શનિની અંદર બુધની અંતરદશા અને એની અંદર અત્યારના સમયમાં ચંદ્રની એટલે 5 માર્ચ 2014 સુધી રહેશે. ત્યારબાદ મંગળની આવશે અંતરદશા, એ 18 માર્ચ 2014 સુધી રહેશે. પછી રાહુની અને એના બાદ ગુરુની, એટલે 18 માર્ચ પછીના સમય દરમિયાન અડવાણીજીના ગ્રહો એટલા માટે સ્ટ્રોંગ થાય છે કે ત્યારે એમના ચોથા ભાવ ઉપરથી સૂર્યનું ભ્રમણ થશે. ત્યારબાદ મીન રાશિમાં આવતા મહિને એટલે એપ્રિલ મહિનામાં 5મા સ્થાનમાંથી સૂર્યનું ભ્રમણ કરશે. એ ગોચરના ગ્રહો જન્મના ગ્રહોને એટલા મજબૂત કરે છે કે એ વખતે પરિસ્થિતિ એમના ફેવરમાં જઈ શકે છે. અને શોર્ટ ટર્મ પૂરતું જો એ પીએમ પદ માટે દાવેદાર થશે બી ખરા ને જો તક મળશે તો શોર્ટ ટર્મ પૂરતું જ્યાં સુધી શનિ એમના તુલા રાશિમાં છે ત્યાં સુધી એમને ઇફેક્ટ મળશે.
તો નવેમ્બર 2014 સુધીના સમય દરમિયાન એમના માટે પીએમ પદ માટે એકદમ સ્ટ્રોંગ દાવેદાર કહી શકાય અત્યાર સુધીમાં, અને એમને તક મળવાની શક્યતા વધારે છે. એટલે ગોચરના ગ્રહો અત્યારે એમની દશા, અંતરદશા અને જે નવમાંશ કુંડળીનું બળ બતાવે છે એ ચોક્કસ સમય માટે, થોડા સમય માટે એમને તક મળવાની શક્યતા અત્યારના ગ્રહો બતાવી રહ્યા છે. જી, એલ.કે. અડવાણીની કુંડળી અંગેની ચર્ચા આપણે આગળ પણ ચાલુ રાખીશું, પણ દર્શક મિત્રો હાલ સમય થઈ ગયો છે રાજકારણ અને રાહુ કેતુમાં એક નાનકડો વિરામ લેવાનો. જોતા રહો GSTV. टिकट आईडी बाघ बकरी 3-in-1 इंस्टेंट टी मतलब चाय, चीनी और दूध एक साथ, बस गर्म पानी मिलाओ और पाओ अपनी फेवरेट चाय का स्वाद कभी भी कहीं भी. वाघ बकरी 3-in-1 इंस्टेंट टी पैक किया क्या? सपने भी कभी थकने लगे तो जगाती है चाय, जिंदगी के संघर्ष में साथ निभाती है चाय. जिवराज लाइन चाय, संघर्ष का साथी. सांगी सिमेंट अपना स्वप्नों ने आपे नक्का स्वरूप. सांगी सिमेंट, सादी नहीं सांगी मांगो. जो मखमल सा मुलायम है, सबके दिल में कायम है. रंजीत स्मार्ट बनियान, सारे गुण एक ही बनियान में. रंजीत अंडरवेयर बनियान, स्मार्ट लोगों की पसंद. ये मजबूर हैं पर आप नहीं. बीटेक्स मलहम, दांत खाज खुजली से छुटकारा. The art of enchantment, designs that intrigue, fine suitings from Dick Jam. It's who you are. વેલકમ બેક. તો રાજકારણ અને રાહુ કેતુમાં આજે ચર્ચા કરી રહ્યા છે અડવાણીજીની કુંડલીની, અને દુર્ગાપ્રસાદજી આપને પૂછવા માંગીશ કે અડવાણીને કયા ગ્રહોથી નુકસાન ભોગવવું પડે એમ છે અને તેના ઉપાયો શું હોઈ શકે? અડવાણીજીને જો જોવા જઈએ તો ખાસ કરીને શનિ જ એમને સત્તા પણ અપાવશે અને શનિ જ એમના માટે નુકસાનકારક ગ્રહ પણ છે. ઉચ્ચનો થઈને શનિ અત્યારે 12મા સ્થાનની અંદર જે ગોચરમાં ભ્રમણ કરી રહ્યો છે, પણ શનિ અને મંગળ આ બે ગ્રહો જોડે હોવાથી અને એમના મૂળ કુંડળીના ગ્રહોમાં પણ મંગળ અને સૂર્ય છે, તો મંગળ અને સૂર્ય એમને એક તો અંગારક યુતિ બનાવે છે, જેના કારણે ક્રોધનો વધારો કરાવે છે. કદાચ એવું થાય કે કેટલાક નિર્ણયો લેતી વખતે એમને ક્રોધ અવશ્ય આવશે, પણ શનિ અને મંગળના કારણે એમના ઉપર દોષારોપણ અને પ્રત્યારોપણ, ખોટા આરોપો અને પ્રત્યારોપો એવી સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે. એટલે એ શનિ અને મંગળ આ બે ગ્રહો જ એમને કદાચ સત્તા પણ અપાવે અને કદાચ સત્તા છીનવી પણ લે એવી પરિસ્થિતિ બધી દેખાઈ રહી છે. ખાસ એમની કુંડળી પ્રમાણે જ્યારે આપણે વિચાર કરીએ તો એમને શું ઉપાય કરવો જોઈએ, તો ઉપાયનો સૌથી પહેલો ઉપાય એ છે કે એમને પોતાના ક્રોધ પર કંટ્રોલ રાખવું. પોતાની જે મહેક્ષાઓ એમના મનની અંદર હોય એ મહેક્ષાઓને બહુ ડિક્લેર કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે જ્યારે શનિ મંગળ થતો હોય તો ક્યાંક ને ક્યાંક એમને દોષારોપણનો સામનો કરવો પડી શકે છે. ચંદ્રમા મહારાજ એમના જે મેષ રાશિના એટલે કે મંગળના ઘરના છે, ચંદ્ર મંગળ લક્ષ્મી યોગ થઈ રહ્યો છે. મન એમનું જે છે, મન થોડું સ્થિર નથી, એટલે એ મનને થોડા બિલકુલ મક્કમ અને સ્થિર બનાવવાની ખાસ જરૂર છે. બીજા જો આધ્યાત્મિક રીતે એ વિચાર કરતા હોય તો આધ્યાત્મિક રીતે સૂર્ય અને મંગળની ઉપાસના અને શનિ મહારાજ ત્રણેયની ઉપાસના એમને કરવી જોઈએ. એની સાથે સાથે મા બગલામુખી કે અન્ય કોઈ એવી સાધના પણ એમને કરવી જોઈએ, જેનાથી એમને લાભ વિશેષ પ્રાપ્ત થઈ શકે છે. બીજું, એમની કુંડળી પ્રમાણે જ્યારે શનિની સ્થિતિને વિચાર કરો તો શનિ માટે ખાસ ઉપાયો એમને અવશ્ય કરવા જોઈએ, કારણ કે એ જ એમને સત્તા પણ અપાવી શકે છે. કારણ કે અત્યારે મહાદશાની અંદર પણ શનિ છે, શનિની સાથે બુદ્ધનું અંતર ચાલી રહ્યું છે, બુદ્ધ પછી ગુરુનું અંતર આવશે અને એ ગુરુ પણ એમને મદદ કરશે, હેલ્પફુલ થશે. એટલે સામાન્ય રીતે જોવા જઈએ તો 7મા મહિના સુધી એમના ગ્રહો જે છે સામાન્ય પાવરફુલ ગ્રહો છે. જો એમને થોડો વધારે પાવરફુલ આપવામાં આવે, કારણ કે એ ગ્રહો બધા ખાડામાં ગયા છે. જો કે વિપરીત રાજયોગ અવશ્ય બનાવે છે, પણ એ વિપરીત રાજયોગનો અર્થ જ થાય છે કે એમને બધાની વિપરીત થઈને જવું પડે.
જ્યારે બધાની વિપરીત એમને થવું હોય તો એના જે ગ્રહ બળ છે એને જો મજબૂત નહીં કરી શકે તો એ વિપરીત રાજયોગનો ફળ એમને ન મળી શકે. એટલે એ જો લાભ એમને લેવો હોય તો આ ગ્રહોને મજબૂત કરવાની ખાસ જરૂર છે. જી યકીનજી, તમારી દ્રષ્ટિએ અડવાણીની જન્મકુંડળી શું તેમને પીએમ પદ સુધી પહોંચાડી શકે? પહોંચાડી શકે એ શક્યતાઓ છે, પણ એના માટે થોડી ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવું એ જરૂરી છે. જેમ દુર્ગા પ્રસાદજીએ કીધું એ પ્રમાણે કે કોઈ પણ વસ્તુની મહેચ્છા અને આકાંક્ષા હોય, આકાંક્ષા શબ્દ ના વાપરી શકાય, મહેચ્છા પણ ના વાપરી શકાય, પણ એ કોઈ પદ માટે તમે લાયક છો અને એને તમે પ્રાપ્ત કરવા માંગો છો. પણ આ રાજનીતિ છે અને રાજનીતિની અંદર કયો માણસ ક્યારે શું ડિસિઝન લેશે એ નક્કી ન કહી શકાય. અને એમને ભૂતકાળમાં એવા અનુભવ મળી ચૂકેલા છે અને એક મેચ્યોર વ્યક્તિ છે અને જે શનિ લગ્નમાં હોવાના કારણે એ ઘણા બધા અનુભવોથી અને બહુ જ મેચ્યોર વ્યક્તિ હોવાના કારણે એમને અનુભવ ખબર છે કે શું કરવું જોઈએ. તો જે પણ પ્રકારનું એમનું પ્લાનિંગ હોય, જે પણ પ્રકારની એમની ઈચ્છા આકાંક્ષા હોય એ કોઈની સાથે શેર કરવી ના જોઈએ. સાથે સાથે તકનો રાહ જોવો જોઈએ. અને જે જૂના ગઠબંધનો હતા એનડીએના સમય દરમિયાન, જે એમના જૂના સાથીદાર હતા એમની સાથે એમણે સંપર્કમાં રહેવું જોઈએ. કારણ કે રાજનીતિના જે પહેલુઓ છે એ 26/3 પછી ઘણા બધા બદલાશે. ત્યારે કયા સમીકરણો કોની જોડે કોમ્બિનેશનમાં લાવશે એ વખતના ગ્રહો ઉલ્લેખ છે. કારણ કે એ સમય ભારત દેશના ઉપર સૌથી વધારે વર્લ્ડની દ્રષ્ટિ હશે કે આ ભારત દેશમાં કઈ સરકાર બનવા જઈ રહી છે. કારણ કે 2016માં જ્યારે ભારત મહાસત્તા ઉપર જવાની હોય તો આ સરકાર એ બહુ અગત્યનો ભાગ ભજવશે અને આ વખતના રાજકીય સમીકરણો બહુ જ અલગ હશે. સાથે સાથે જે ગુરુ એમની કુંડલીમાં વિશેષ લાભદાયી છે અને જે બુધ પણ એમના માટે બહુ સ્ટ્રોંગ કુંડલીમાં ગ્રહ બતાવે છે, જે ગોચરની અંદર 8મા સ્થાનમાં એમને ભ્રમણ કરે છે અને ઇલેક્શન પછી 8મા સ્થાનમાં ભ્રમણ કરે છે, પણ એમને કર્ક રાશિનું ફળ મળશે કારણ કે માર્ગી છે. એટલે ભાગ્ય સ્થાનમાં હોવાના કારણે એમના ભાગ્યનું વૃદ્ધિ થશે. સાથે સાથે એ જે ચોથું સ્થાન છે એમનું માતૃભૂમિનું સ્થાન છે, રાષ્ટ્રનું સ્થાન છે, એના ઉપર પણ જે મંગળ છે 26/3 પછી લાભ સ્થાનમાં આવવાના કારણે, લગ્નેશ લાભ સ્થાનમાં હોવાના કારણે પણ એમને ફાયદો થશે. એટલે 26/3 પછીના સમય દરમિયાન ભાગીદારીથી લાભ, એટલે ભાગીદારીથી લાભ એટલે એનડીએના સમય દરમિયાન જે પણ એમના સાથી પક્ષો હતા એમની જોડે જો એમનું બાઉન્ડિંગ સારું હશે તો કદાચ પરિસ્થિતિ એવી બને તો એ સમીકરણ કામમાં આવે ને એમના ગઠબંધનમાં એમને સપોર્ટ કરે તો એ સમય દરમિયાન જે ગ્રહો થોડા ટાઈમ પછી નવેમ્બર સુધી એમને સફળતા અપાવે છે અને એ સમય દરમિયાન એ પીએમ પદ માટે ચોક્કસ દાવેદાર કહી શકાય. અને મારી દ્રષ્ટિએ આ જ પ્રમાણેની સલાહ છે કે જેમની મેચ્યોરિટીનો ઉપયોગ કરે. બાકી જે પણ પ્રકારને કીધું આધ્યાત્મિકતા, મંત્ર અને સચોટ રીતે તમારું પ્લાનિંગ હોય તો ચોક્કસ એમાં સફળતા મળે છે. અને આધ્યાત્મિક રીતે જે રીતે કીધું એ મંત્રનો પ્રયોગ એ ચોક્કસ રીતે રાજકીય લેવલ ઉપર આગળ સુધી અને ત્યાં સ્થિર ટકાવવા માટે જરૂરી છે. તો બગલામુખી યંત્રનો પ્રયોગ, શનિના મંત્રનો પ્રયોગ જો કરવામાં આવે તો ચોક્કસ એ વસ્તુમાં આગળ જવા માટે બળ એમને પૂરું પાડશે. જી દુર્ગા પ્રસાદજી, જે રીતે અડવાણી ભાજપના મોવડી મંડળના સભ્ય છે ત્યારે જ્યોતિષની દ્રષ્ટિએ અડવાણીને અત્યારે ટિકિટ આપવા માટે કેવા લોકોને પસંદ કરવા જોઈએ? અડવાણીને ટિકિટ આપવા માટે જે પસંદગીની વાત છે, જો કે એ તો મનની વાત હોય છે, અમે કહીએ એવું કોઈ માનતા નથી. પરંતુ એક વસ્તુ સ્પષ્ટ છે કે એવા નેતાઓ પસંદ કરવા જોઈએ કે જેમની કુંડળીનું બળ મજબૂત હોય, જેમની કુંડળીની અંદરના ગ્રહો રાજયોગની અંદર સબળ હોય, એવા જ નેતાઓને વોટ આપવા જોઈએ. પ્લસ એ લોકો કઈ રીતે પોતાનું એમનું કેરિયર કેવું છે, કાર્યક્ષેત્ર કેવું છે અને કેટલા પ્રમાણમાં એ કામ કરી શકે છે એ રીતે જોઈને જો એમના કુંડળીના બળ પ્રમાણે એમનો તમામ રીતે એમનો અભ્યાસ કરીને, એમની કેપેસિટીનો અભ્યાસ કરીને, અને ખાસ કરીને જો અડવાણીજીની વાત કરીએ તો શનિ મહારાજ લગ્નની અંદર હોવાથી આ વ્યક્તિ એક એવી વ્યક્તિ છે કે જે કોઈ પણ વસ્તુ બુદ્ધિ વગર ચલાવતા નથી. પોતે સમજે છે, વિચારે છે, પછી કામ કરે છે. એટલે સમજી વિચારી અને પછી જ કામ કરવું જરૂરી હોય છે. ખાસ કરીને જો અડવાણીને બીજેપીની અંદરના માણસોને જો આપણે ટિકિટ આપવાનો પ્રસંગ હોય તો એ લોકોએ ખાસ કરીને એમની પર્સનલ કેપેસિટી સાથે સાથે સમાજમાં, લોક સમાજની અંદર અને રાજ્યની અંદર અથવા જે તે એમના ક્ષેત્રની અંદર એમનું કેટલું પ્રભુત્વ છે એ પ્રભુત્વ સાથે સાથે એમના કાર્યોની પ્રક્રિયા અને એમના કાર્યોની પ્રશંસા, આ ત્રણેય વસ્તુઓને જોઈ અને જો એમને ટિકિટ આપવામાં આવશે તો અવશ્ય કરીને એમના ઉમેદવારો વિજયી બનશે અને વિજયની સાથે સાથે જો એ વિજયી બનવાના તો આમની સત્તા પણ કાયદેસર રીતે મળી શકે છે. જી યકીનજી, હવે આગળ અડવાણીનું રાજકીય ભવિષ્ય કેવું રહેશે આપની પાસે જાણવા માંગીશ.
જો અત્યારના સમયથી વાત કરીએ તો અડવાણીજીનું રાજકીય ભવિષ્ય સારું જ રહ્યું છે અને હજી પણ સારું રહેશે. અને અત્યારના સમયમાં સ્ટ્રોંગ રીતે ભાજપના જે અગ્રણી છે એ પ્રમાણે એમની કુંડલીનું બળ સારું છે. સાથે સાથે ભાજપની કુંડલી સાથે પણ જો સરખાવવામાં આવે તો ભાજપની કુંડલી પણ મિથુન લગ્નની છે, એમાં પણ બુધ યોગ્ય છે, એટલે ઇન્ટેલિજન્ટ વ્યક્તિ છે, એટલે ચોક્કસ રીતે ભાજપને આગળ લઈ જશે. ઘણા બધા એવા વિખવાદો હતા, તેમ છતાં પણ એમને ભાજપને તૂટવા નથી દીધું. એ ગયા સમયમાં તમે બધાએ પણ જોયેલું છે. આ એક મેચ્યોર વ્યક્તિની કુંડલી છે, જે ભાજપમાં ખાલી માત્ર 2 સીટો હતી અને અત્યારે આટલા લેવલ સુધી લઈ આવ્યા છે, એમાંના એક વ્યક્તિ છે. તો ચોક્કસ એમનું રાજકીય કેરિયર 87 યર્સના છે, એટલે આ આટલા વર્ષના અનુભવી વ્યક્તિ છે, એટલે રાજકીય સ્થિરતા સારી છે. આવનાર સમયમાં પણ જો કદાચ પીએમ પદ સુધી પહોંચ્યા પછી પણ જો કદાચ ન બની શક્યા તો પણ એ ભાજપને સારી રીતે જેમ અત્યારે વાજપેયીજી સપોર્ટ કરીએ છીએ રીતે કરતા રહેશે. એ વ્યક્તિ મેચ્યોર છે અને એનો લાભ દેશે લેવો જોઈએ. અને કદાચ આગલા સમય દરમિયાન ભારતના જે પણ પ્રકારના મોટા ડિસિઝનો લેવામાં હશે એમાં ચોક્કસ એમનો અગત્યનો ભાગ રહેશે. રાજકીય રીતે છેક સુધી એમની લાઈફના એન્ડ સુધી સમાજમાં ચોક્કસ રીતે એમને યોગદાન આપેલું છે અને વ્યક્તિ છેક સુધી સમાજ માટે અને ભારત દેશ માટે સમર્પિત રહેશે એવા ગ્રહો છે, કારણ કે સમર્પણની ભાવના પણ એમની કુંડલીમાં દેખાય છે. તો ચોક્કસ રીતે આવનાર સમયમાં પણ એમનું રાજકીય કેરિયર ઘણું સારું અને ગૌરવપૂર્ણ રહેશે. જી દુર્ગા પ્રસાદજી, દેશના સર્વોચ્ચ પદ માટે અડવાણીજીની કુંડલી શું સંકેત આપે છે? બહુ સારો સવાલ તમે કર્યો છે. સર્વોચ્ચ પદ માટે પહેલા પણ મેં કહ્યું છે અને અત્યારે ફરી કહી રહ્યો છું. વૃશ્ચિક લગ્નની એમની કુંડળી છે, લગ્નેશની સ્થિતિ એમના દ્વાદશ સ્થાનમાં છે, પરંતુ જો એમના નવાંશ કુંડળીનો અભ્યાસ કરવામાં આવે અને દસમાંશ કુંડળીનો અભ્યાસ કરવામાં આવે તો આ બંને કુંડળી ઉપરથી, કારણ કે દસમાંશ કુંડળી એમની રાજ્ય સત્તાની કુંડળી કહેવાય, તો દસમાંશ કુંડળીની અંદર જે સ્થિતિ બને છે એ અને જે નવાંશ બને છે, નવાંશ એમનું ખૂબ જ મજબૂત થાય છે, કારણ કે સૂર્ય ગ્રહ પણ ઉચ્ચના થયા, જે સત્તાના અધિકારી કહેવાય છે, અને ખાસ કરીને ચંદ્રમા પણ ઉચ્ચનો થયો, એ પણ સત્તાનો કારક કહેવાય. બુદ્ધ પણ ઉચ્ચનો છે, જે બુદ્ધિનો કારક છે, અને સાથે સાથે ગુરુ મહારાજ પણ ઉચ્ચના છે, જે મેનેજમેન્ટના કારક છે. એટલે એક સારું મેનેજમેન્ટ, એક સારો વહીવટ અને એક સારી ઉચ્ચ ગુણવત્તા. રાહુ પણ એમના ઉચ્ચના થાય છે, કારણ કે રાહુ એ પણ ઉચ્ચનો થવાથી એક વસ્તુ સ્પષ્ટ બને છે કે રાહુ પણ એમને મદદ કરતો હોય એવું દેખાય છે. જ્યારે રાહુ ગ્રહ એક એવો ગ્રહ છે કે જે બાહુબળ, તમારી શક્તિ, તમારી તાકાત, લોકોને ભેગા કરવું, લોકોની સાથે એમ કે ગોષ્ઠી કરી લેવી, લોકો તમારી વાત ન માનતા હોય એને મનાવી લેવું, આ તમામ વસ્તુઓ એ અડવાણી પાસે તમામ ગુણો રહેલા છે અને એ ગુણોનો જો એ કદાચ લાભ મેળવે તો એમને ઉચ્ચ સત્તા પર જવાથી કોઈ રોકી શકે નહીં. પરંતુ મેં તેમ કહ્યું એ પ્રમાણે એમનો જે દસમાંશ ચાર્ટ થાય છે ત્યાં સૂર્ય મહારાજ ખાડામાં પહોંચી જાય છે, શનિ મહારાજ પણ ખાડામાં જ છે, ગુરુ શનિ વિષ યોગ બને છે. આ તમામ પરિસ્થિતિઓ એમને ક્યાંક ને ક્યાંક અવરોધ અવશ્ય કરી રહી છે. એટલે એ જ્યાં જવા માંગી રહ્યા છે કદાચ ત્યાં એ પહોંચવા માટે આ એમના માટે જવાબદાર કારણ અવશ્ય બને. જો કે શનિ મહારાજ અત્યારે એકાદશ ભાવ પરથી અવશ્ય એમના ભ્રમણ કરી રહ્યા છે કે જે રાહુની સાથે શનિ મંગળની યુતિ દસમાંશ કુંડળી પર બની રહી છે, એ એમને સત્તા સુધી ખેંચવામાં કદાચ ક્યાંક કોઈ ગઠબંધનના કારણે અથવા કોઈક એવી ઉઠાપટકના કારણે એવી સંભાવના અવશ્ય લઈ જઈ રહી છે. જી, એટલે કહી શકાય આ સમગ્ર ચર્ચાને અંતે એટલું તો કહી શકાય કે અડવાણીજીની કુંડળીમાં ક્યાંક ને ક્યાંક અવરોધ તો છે, પણ સાથે સાથે તેમના ગ્રહો પણ પ્રબળ છે અને તેમનું આગળની રાજકીય કારકિર્દી પણ જન્મ કુંડળીના હિસાબ છે બહુ જ સારી રહેવાની છે. આપ બંને મહાનુભાવો આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો આ સાથે જ રાજકારણના રાહુકેતુમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું કોઈક નવી જ રાજકીય કુંડળી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. How much? For you, it's free. Euro Fashioners, accepted by women worldwide.